નમસ્કાર મિત્રો, આ ભાભા એટલે કે ભોળા દાદા યુટ્યુબમાંથી એટલું બધું કમાય છે ને કે તમે જોઈને ચોંકી જશો. મને લાગે છે ગુજરાતમાં એનાથી વધારે કોઈ નહીં કમાતું હોય. તો આજે આપણે વાત કરવાની છે ધ્યેય ડિજિટલ ચેનલની. એમાં લગભગ 5-6 લોકો કામ કરે છે. તો આ વિડીયો તો તમારે છેલ્લે સુધી જોવો જ પડશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર? તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો હવે હું સર્ચ કરી લઉં ધ્યેય ડિજિટલ ચેનલ. તમે જોઈ શકો છો બીજા નંબર ઉપર ચેનલનું નામ આવી ગયું છે. ધ્યેય ડિજિટલ ફિલ્મ્સ નામ છે એ ચેનલનું, જેમાં ભોળા દાદા કામ કરે છે. તમે તો ચેનલમાં બન્યા રહેજો મારી ચેનલમાં, બરોબર? તો તમે જોઈ શકો છો ચેનલ ખુલી ગઈ છે એના વિડીયોઝ દેખાય છે. ઘણા વ્યૂઝ છે. 2 દિવસ પહેલા 5 લાખ ને બધામાં મિત્રો તમને એટલા વ્યૂઝ જોવા મળશે ને, લાખોમાં, મિલિયનમાં. એટલી બધી કમાણી થાય છે, તમે જોઈને ચોંકી જવાનો છો. આજ તો છેલ્લે સુધી તો બન્યા રહેજો, બરોબર? છેલ્લે સુધી જોજો વિડીયો. તો ધ્યેય ડિજિટલ ફિલ્મ્સ 2.31 મિલિયન સબસ્ક્રાઈબર છે. તો હું ખોલી લઉં ચેનલને, બરોબર? તો ખુલ્લી ગઈ છે ધ્યેય ડિજિટલ ફિલ્મ્સ, તમે જોઈ શકો છો. અને આ વેરીફાઈ ચેનલ છે, તમે જોઈ શકો છો. અને 2.31 મિલિયન 23 લાખ સબસ્ક્રાઈબર છે અને 956 વિડીયોઝ અપલોડ કરેલા છે આ ચેનલ ઉપર. અહીં તમે જોઈ શકો છો 1 મિલિયન વ્યૂઝ 1 મહિના પહેલા તમે જોઈ શકો છો. તો આપણે પહેલા વિડીયો સેક્શનમાં વયા જઈએ, કેમ કે પછી જ ખબર પડશે આપણને કેટલા વિડીયોના વ્યૂઝ છે. તો હવે પહેલા તો આપણે જૂના વિડીયોઝ જોઈ લઈએ. જૂના વિડીયોઝ ક્યારે ચેનલમાં પહેલો વિડીયોઝ મૂકેલો છે. તો સૌથી પહેલો વિડીયો 5 વર્ષ પહેલા ચડાવ્યો હતો. અહીંયા 1.6 મિલિયન વ્યૂઝ આવી ગયેલા છે. એમાં ગગો ઢોળાઈ ગયો, તમે જોઈ શકો છો, કોમેડી વિડીયો. પછીનો બીજો વિડીયો 4.8 મિલિયન 5 વર્ષ પહેલા, ઘરમાં પડકું નીકળ્યું. પછીનો વિડીયો ત્રીજો છે 3 મિલિયન વ્યૂઝ 5 વર્ષ પહેલા. એટલા બધા ટાઈમ પહેલા મૂકે તોય તે મિત્રો મિલિયનમાં વ્યૂઝ છે, તમે જોઈ શકો છો. લગભગ એટલી બધી અર્નિંગ તો કોઈને નહીં હોય. આગળ આપણે જોઈશું કેટલું કમાય છે. તો તમે બન્યા રહેજો ચેનલ ઉપર, બરોબર? 6 મિલિયન વ્યૂઝ, 8 લાખ ને 1.7 મિલિયન, બધામાં તમને મિલિયન વ્યૂઝ જ જોવા મળશે. ક્યાંય હજારમાં તો જોવા જ નહીં મળે. બધા મિલિયનમાં વ્યૂઝ હશે, લાખોમાં, કરોડોમાં એમ જ વ્યૂઝ હશે. તો આપણે હવે પોપ્યુલર વિડીયોઝમાં વયા જઈએ. સૌથી વધુ કયો વિડીયો ઉપડેલો છે? તો તમે જોઈ શકો છો બકુલભાઈ દુકાનવાળા, 21 મિલિયન વ્યૂઝ છે, તમે જોઈ શકો છો. 21 મિલિયન વ્યૂઝ 4 વર્ષ પહેલા. 18 મિલિયન વ્યૂઝ બકુલભાઈ બી ગયા, એમાં 13 મિલિયન વ્યૂઝ. એટલા ગુજરાતમાં એટલા બધા વ્યૂઝ લાવવા અઘરા છે. મ્યુઝિકની ચેનલ હોય તો કદાચ આવી જાય, પણ આવી કોમેડીમાં તમે જોઈ શકો છો આટલી બધી અર્નિંગ થતી છે ને મિત્રો આ. અને બધા વેચતા છે ને સરખે ભાગે, તો એ બધાને કેટલા પૈસા આવતા છે, તમે જોઈ શકો છો. ડૉક્ટરને પણ એટલા બધો પગાર નહીં હોય, હું તો એમ કહું છું. બધામાં મિલિયન વ્યૂઝ છે. તમે એની ચેનલ એકવાર ખોલીને જોજો. તો આપણે હવે સોશિયલ બ્લેડ વેબસાઇટ ખોલી લઈએ, કેમ કે આપણે હવે એની જોવાની છે કમાણી, કેટલો પગાર પાડે છે એ યુટ્યુબમાંથી. તો મિત્રો આપણે ચેનલ ખોલી લીધી છે ધ્યેય ડિજિટલ ફિલ્મ્સ, તમે જોઈ શકો છો. ચેનલ ખુલી ગઈ છે સોશિયલ બ્લેડ વેબસાઇટમાં. 956 અપલોડ થયેલા છે વિડીયોઝ અને સબસ્ક્રાઈબર તમે જોઈ શકો છો 2.31 મિલિયન, મતલબ 23 લાખ સબસ્ક્રાઈબર. અને વિડીયોના વ્યૂઝ તો હું નહીં ગણું, કેમ કે તમે જોઈ શકો છો અવડો મોટો આંકડો છે ને, ઘણા એક એમ જ નથી. અને ચેનલ કોમેડીની છે અને ચેનલ ક્રિએટ કરી હતી 2015માં ફેબ્રુઆરી, 18 ફેબ્રુઆરીએ, તમે જોઈ શકો છો. તો આપણે હવે સબસ્ક્રાઈબરની વાત કરવાની છે. સબસ્ક્રાઈબર કેટલા વધ્યા છે 30 દિવસમાં? મહિનાના સબસ્ક્રાઈબર કેટલા આવ્યા છે આ ચેનલ ઉપર ભોળા દાદાની? 40,000 સબસ્ક્રાઈબર છે, તમે જોઈ શકો છો. 30 દિવસના 40,000 સબસ્ક્રાઈબર વધ્યા છે. 40,000 સબસ્ક્રાઈબર કરતાં અમુકને તો 4-5 વર્ષ લાગી જાય. તો આપણે હવે વાત કરી લઈશું ટોટલ સબસ્ક્રાઈબર અઠવાડિયાના કેટલા આવે છે. તો તમે જોઈ શકો છો 10,000 સબસ્ક્રાઈબર આવી જાય છે અઠવાડિયામાં. 10,000 સબસ્ક્રાઈબર કરતાં અમારે તો વર્ષ લાગી ગયું હતું, પણ આવને તો ખાલી અઠવાડિયામાં આવી જાય છે, તમે જોઈ શકો છો. બધા જ પછીના અઠવાડિયે પણ બધા 10,000 તો અંદાજે આવી જાય છે. મિત્રો આ બધું હું તમને ચાર્ટ ને એવું બધું બતાવું, એ બધું અંદાજે હોય છે, પાક્કું નથી હોતું. આ ચાર્ટ ને એવું સરેરાશ હોય, વ્યૂઝ ઉપર બધી આવક હોય, બરોબર? તો આપણે હવે વાત કરશું 30 દિવસના વ્યૂઝ કેટલા આવે છે આ ચેનલ ઉપર.
તો મિત્રો તમે જોઈ શકો છો 45 મિલિયન વ્યૂઝ આવી જાય છે મહિનાના. ખાલી મહિનાના 45 મિલિયન વ્યૂઝ એટલે બહુ કહેવાય. અમે 10 વર્ષ બળ કરવી તોય 45 મિલિયન એ વ્યૂઝ ન થાય બધાયથી. એને ખાલી 30 દિવસના વ્યૂઝ આવી જાય છે. તો આપણે હવે વાત કરશું અઠવાડિયાના કેટલા વ્યૂઝ આવે છે. તો તમે જોઈ શકો છો 14 મિલિયન ને બધા ખાલી 7 દિવસના જ વ્યૂઝ છે. 6 થી 7 દિવસના 16 મિલિયન પછીના અઠવાડિયે 13 મિલિયન વ્યૂઝ. બધા મિલિયનમાં જ વ્યૂઝ જોવા મળશે કેમ કે આ ચેનલ આવડી મોટી થઈ ગઈ છે ને, એટલા બધા લોકો આને ચાહવાવાળા છે, એટલે બધા વ્યૂઝ આવ્યા કરે. તમે જોઈ શકો છો બધા વાયરલ જ છે વિડીયો, બધું વાયરલ જ છે. એક કઈ વિડીયો કાંઈ ઘટે જ નહીં. તો આપણે હવે વાત કરવાની છે મેઇન ટોપિક ઉપર, એટલે કે કમાણી ઉપર. તો તમે જોઈ શકો છો મહિનાની કમાણી કેટલી છે. તો $11,000 થી $1,83,000 એની વચ્ચેની અર્નિંગ છે. તો આપણે હમણે જોઈશું ડોલરનો ભાવ ચેક કરશું પછી જોઈશું, પણ અત્યારે આપણે જોઈ લો તમે વર્ષની અર્નિંગ એટલી છે $1,33,000 થી $2 મિલિયન. આટલી પાછળની આટલી મિલિયનમાં તો એટલી બધી તો નહીં ભાઈ. આ બધું અંદાજે મિત્રો ચાલતું હોય વ્યૂઝ ઉપર. RPM ને અહીંયા ન ખબર હોય એટલે બધી અંદાજે આવક હોય, પણ આ પણ એની આજુબાજુ જ હોય. તો આપણે હવે વાત કરશું. તો પહેલાં તો આપણે ડોલરનો ભાવ ચેક કરી લઈશું, શું રેટ ચાલે છે $1 અમેરિકન ડોલરનો. તો તમે જોઈ શકો છો 83 રૂપિયા છે $1 ભાવ ઇન્ડિયન રૂપીસમાં. $1 બરાબર 83 રૂપિયા થાય છે. તો આપણે હવે ડોલર મૂકશું જેટલા કમાય છે આ ચેનલ. તો આપણે $11,000 થી વચ્ચે મૂકશું, પણ એ કરતાં પણ પહેલાં આપણે નીચે મૂકશું. $10,000 ખાલી મૂકીને ચાલીએ. પછી આપણે 11,000નું પણ જોઈશું, પણ પહેલાં $10,000 કદાચ એટલા કમાતા હોય આનથી નીચે આપણે ગણીએ તોય $10,000 પહેલાં મૂકીને જોઈ લઈએ આપણે. તો હું ટાઈપ કરી દઉં છું $10,000. તો તમે જોઈ શકો છો મિત્રો. બરાબર, હજી ઝૂમ કરીને તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો 8,37,000 રૂપિયા મિત્રો. મહિનાના 8 લાખ રૂપિયા. કયો ડૉક્ટર કયો એન્જિનિયર 8 લાખ રૂપિયા કમાતો હોય છે મહિનાના? ખાલી આમાં હાલો ને 6-7 જણા કામ કરે છે બધીને 10, તોય બધાને લાખ રૂપિયા ભાગ આવશે. આ તો મેં હજી $10,000 જ મૂક્યા છે ખાલી. આપણે હજી 11,000 કરીએ. ચાલો $11,000 કદાચ હોય તો કેટલી થઈ જાય? $11,000 હોય તો આવક કેટલી થઈ જાય છે? 9,20,000 મિત્રો. તમે માની લો 8, 9 કાં 10 એટલા લાખ કમાતા છે મહિને. તો આપણે હવે વાત કરશું વર્ષની. વર્ષે કેટલું કમાય છે? તો મિત્રો $1,37,000 થી $2 મિલિયન સુધીની આવક છે વચ્ચે. તો આપણે $1,00,000 મૂકશું અંદાજે. એટલી તો આવક થઈ જ જતી છે. મને લાગે છે કરોડ સુધી પહોંચી જાય છે, કેમ કે કરોડોમાં આવક હોય છે આની વર્ષની. તો આપણે $1,00,000 મૂકી દીધા છે ભોળા દાદાની. દાદા છે તો ભોળા, પણ કમાય છે જબરું. તમે જોઈ શકો છો 83 લાખ રૂપિયા, 83,70,000 રૂપિયા કમાય છે. તમે જોઈ શકો છો 83, 80, 90 વધીને કરોડે પણ પહોંચી જતી છે. આ એની કમાણી યુટ્યુબની. જેમ વ્યૂઝ આવે એમ વધારે અર્નિંગ થતી છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, સારું તો બાય. હાલો.